દ્વારકાધીશ મિત્રો, માગો વિશ આપે તીશ મારા જય દ્વારકાધીશ. અને આજે જો આપણે વ્લોગ ચાલુ કરીએ ભાવનગર પાસે ગોપનાથ, ભાવનગરથી 60-65 કિલોમીટર થાય. ગોપનાથ અમે આવી ગયા. મોરારી બાપુની કથા બેઠી 4 તારીખ 4 ઓક્ટોબરથી. તો આજે તારીખ છે 8 તારીખેથી અમે કથાનો લાભ લેવા માટે મોટા ગોપનાથ આવી ગયા છીએ અને કથાનો લાભ લેવાનો છે. તે પહેલાં જો આ પાછળ છે એ ગોપનાથ મંદિર છે. આ ગોપનાથ મંદિર બહુ પુરાતની છે અને અહીંયા નરસિંહ મહેતાને ભગવાને સાક્ષાત દર્શન આપેલા અને ભગવાન કૃષ્ણની રાસલીલા એમના દર્શન કરાવેલા. તો આ ગોપનાથનું બહુ પવિત્ર તીર્થસ્થળ છે. જો સામે દરિયો ઘૂઘવાટા કરે છે, અમે દરિયો છે. આ દરિયાના કાંઠે ગોપનાથ મંદિર છે અને ઓલી સાઈડ બાજુમાં બાપુ મોરારી બાપુની કથા બેઠેલી છે. એટલે આપણે કથાનો લાભ લેવાનો છે અને ભગવાનના દર્શનય કરીએ. અને અહીંયા ગોપનાથમાં હું વસ્તુ છે બધું દેખાડશું. ઠેઠ સુધી વ્લોગ જોયા કરજો, બહુ મજા આવશે. કેમ કથાનો લાભ લેવા અમે લોકો ગોપનાથ આવી ગયા છીએ. આજે જો કથા હાલે છે, નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધનો આજે હતું. હવે તમને આ કથાનો ગોપનાથમાં કઈ જગ્યાએ અને કેવું ગોપનાથ આપણે દેખાડશું. આ દરિયો અમે સરસ મજાની જગ્યા છે. બહુ પુરાતની અને મનને શાંતિ આપે એવી ગોપનાથ મહાદેવ. તો એક કબૂતરા હવે આપણે મંદિરે દર્શન કરવા જઈએ. જો નરસિંહ મહેતાના અહીંયા ભગવાને દર્શન આપેલા એટલે નરસિંહ મહેતા. જો બપોર વચ્ચે કથા પૂરી થઈ, લોકો આરામ ફરમાવે. આ બધી ધર્મશાળાઓ છે સામે ઉતરવાની. ગોપનાથના કઈ કેટલા મેળા કર્યા બાપુ. ટોનેરન જેવા વાર્તા સંગ્રહમાં તરેડના બળુ રાજ્યો જે વાત છે ગોપનાથના મેળાની વાત કરે છે કે શિયાળામાં કરુદાના કુવામાં જે મધુપુરો જાણે એમ ગોપનાથનો મેળો જામ્યો છે. આવું વર્ણન એ વાર્તામાં કરે છે. એટલે ગોપનાથની વ્યાસપીઠ હતી. જગદીશભાઈ એને વાત